આજે તમને કડવા ન લાગે તેવા મેથીના લાડુ બનાવવાની પારંપરિક રીત જણાવીએ. આ રીતથી તમે ઘરે મેથીના લાડુ બનાવીને રાખી શકો છો. નિયમિત રીતે એક લાડુ ખાઈ લેવાથી પણ તમારું શરીર નિરોગી રહે છે. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ મોસમમાં તાપમાનમાં સતત વધારો ઘટાડો થતો રહે છે. આવી સ્થિતિમાં જો રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો વારંવાર શરદી, ઉધરસ જેવી સમસ્યાઓ થવા લાગે છે. એટલા માટે જ શિયાળો શરૂ થાય એટલે કેટલીક વસ્તુઓનું સેવન કરવાનું શરૂઆત કરી દેવી જોઈએ. ખાસ કરીને કેટલાક શિયાળુ પાક શરીર માટે ઔષધિ જેવું કામ કરે છે. આવા જ શિયાળુ પાકમાંથી એક છે મેથીના લાડુ. શિયાળામાં જો તમે મેથીના લાડુ ખાવાનું રાખો છો તો તેનાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. સૌથી મોટો ફાયદો એ થાય છે કે તેનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. જો કે મેથીનું નામ આવે એટલે લોકોના મનમાં વિચાર આવે કે મેથીના લાડુ પણ કડવા જ લાગતા હશે, તો તેને કેવી રીતે ખાઈ શકાય? પરંતુ કડવી મેથીના લાડુને જો તમે આ રીતે ઘરે બનાવશો તો જરા પણ કડવા નહીં લાગે. આજે તમને કડવા ન લાગે તેવા મેથીના લાડુ બનાવવાની પારંપરિક રીત જણાવીએ. આ રીતથી તમે ઘરે મેથીના લાડુ બનાવીને રાખી શકો છો. નિયમિત રીતે એક લાડુ ખાઈ લેવાથી પણ તમારું શરીર નિરોગી રહે છે. મેથીના લાડુ બનાવવા માટે તમને સૂકી મેથી, ઘી, દૂધ, મખણા, અખરોટ, કાજુ, બદામ, ગોંદ, મગજતરીના બી, તલ, સૂંઠ, કાળા મરી, વરિયાળી, ખસખસ, એલચી, ગોળ અને સૂકા નાળિયેરની જરૂર પડશે. સૌથી પહેલાં મેથીને મિક્સર ગ્રાઇન્ડર કરી પીસી લેવી. હવે એક વાસણમાં દૂધ ગરમ કરવા મૂકો. તમે જેટલી મેથી લીધી હોય તેના કરતાં બમણું દૂધ લેવાનું છે. દૂધ ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો. હવે ઉકાળેલું દૂધ ઠંડુ પડે એટલે તેમાં મેથીનો પાવડર મિક્સ કરીને આ મિશ્રણને લગભગ 6 થી 7 કલાક માટે ઢાંકીને રાખી દો. 7 કલાક પછી દૂધ અને મેથી બરાબર રીતે મિક્સ થઈ જશે અને મેથી ફૂલી જશે. હવે એક વાસણમાં 4 થી 5 ચમચી ઘી ગરમ કરી તેમાં બધા ડ્રાયફ્રૂટ ઉમેરીને ધીમા તાપે શેકી લો. ડ્રાયફ્રૂટ શેકાઈ જાય એટલે તેને બહાર કાઢી ઠંડા થવા દો. ત્યાર પછી ધીમા કુંદને શેકી ફરીથી કઢાઈમાં 5 ચમચી ઘી ઉમેરો અને તૈયાર કરેલા મેથી દૂધના મિશ્રણને ઉમેરીને ધીમા તાપે 15 થી 20 મિનિટ સુધી શેકો. ધીમા તાપે શેકાતા રહેશો એટલે મેથીની કડવાશ ઓછી થવા લાગશે. હવે આ મિશ્રણમાં સૂંઠ, કાળા મરી, વરિયાળી અને એલચી પાવડર ઉમેરો. જ્યારે મિશ્રણમાંથી ઘી છૂટું પડે તો તેમાં ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ અને ગોંદ ઉમેરી દો અને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણમાં તલને પણ ગ્રાઇન્ડ કરીને ઉમેરી દો. બધી જ વસ્તુને બરાબર હલાવતા રહો. છેલ્લે તેમાં ગોળ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. જ્યારે તેલ છૂટું પડવા માંડે એટલે મેથીના મિશ્રણને ગેસ પરથી ઉતારી ઠંડુ થવા દો. થોડીવાર પછી આ મિશ્રણમાંથી નાના નાના લાડુ બનાવીને સ્ટોર કરી લો. માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ.